શ્રી કે બી જલવાડિયા હાઈસ્કૂલ સંચાલિત ઈ લર્નિંગ ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 11માં પહેલું લેસન, જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી. પહેલો પાઠ છે. આમ તો 6 પાઠ કમ્પલસરી આપણે કોર્સમાં રહેલા છે. હવે આપણે પહેલા પાઠની અંદર પહેલા પાઠનું ગુજરાતી સમજીએ તો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન, સમ થક્સ એટલે બદમાશો ટ્રાઈડ ટુ સ્નેચ ખેંચવું હર ગોલ્ડન ચેઇન. વેન જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે કેટલાક બદમાશોએ તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. બટ સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓન સ્પીડિંગ ટ્રેન. તેણીએ તેનો સામનો કર્યો. સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. સામનો કર્યો તો પણ ચાલતી ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવાઈ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ચાલુ ટ્રેનમાં ફેંકી દેવામાં આવી. ધીસ હેપન્ડ વેન સી વોઝ 24. તે જ્યારે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જોકે આ અકસ્માતે તેના જુસ્સા ઉપર કોઈ અસર પાડી ન હતી. એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હીમાં કાર્યરત છે, તેણે તેનો કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ બેસાડ્યો. અ યર લેટર, એક વર્ષ બાદ, સી વોઝ રિટેન્ડ એઝ અ માઉન્ટેનર એઝ અ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ અપ માઉન્ટ એવરેસ્ટ. ફરી પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ ધ અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ આ તેણીની આશા, હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા ની વાર્તા છે, જે ભૂલી શકાય નહીં તેવી છે. અનફોર્ગેટેબલ, ભૂલી ન શકાય તેવી. લેટ્સ રીડ ફોરસ્કિન ઓફ હર લાઈફ નરેટેડ ટુ હર ઓન વર્ડ્સ. આપણે ખુદ તેણીના શબ્દોમાં વર્ણવેલી તેણીના જીવનના 4 દ્રષ્ટાંતો જોઈએ. એમાં પહેલું દ્રષ્ટાંત, સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. પહેલું સીન છે. પછી બીજું આવશે સીન 2. આ સીન 1ની વાત કરીએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. મને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. અવેક એટલે જાગૃત. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વોઝ કમ આફ્ટર સમ ટાઈમ્સ. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું. સમ ટાઈમ આઈ વોઝ ડીપ થોટ વેન આઈ ફેલ્ટ હેન્ડ ટર્નિંગ ટુ માય ગોલ્ડ ચેઇન. થોડાક સમય બાદ બરેલી આવશે તેવું કોઈ કહેતું હતું. મને યાદ છે, હું વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કોઈ હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. ચેન, અ ગર્લ્સ સિક્સ સેન્સ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ ચેન ખેંચી રહ્યું છે તેવો મને વિચાર આવતો હતો. કોઈ પણ છોકરીની અતિનિંદ્રિય શક્તિ તેની શ્રેષ્ઠ સાથી હોય છે. સિક્સ સેન્સ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ શો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. મેં સહજપણે મારી આંખો ખોલી જોઈ તો 4 થી 5 યુવાનો મારી આજુબાજુ ઊભા હતા. અરાઉન્ડ મી. જે ડ્રંક એન્ડ લુક્સ બિહેવિયર ગીવ મી લિંકિંગ ધેર ઇન્ટેન્શન. તે દારૂ પીધેલ દેખાવ અને વર્તનથી તેમના ઈરાદાઓનો અણસાર આવી ગયો હતો. આઈ સ્ટુડ અપ ઇન ધ
flesh and tell them that I had no intention to parting with my chain. હું મારી ચેન ગુમાવવા માગતી નહોતી એવું કહેવા પળભરમાં ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એકી સાથે મારી તરફ ઘસી આવ્યા. ટુગેધર એટલે મારી બાજુ આવું. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. આખો ડબ્બો ભરેલો હોવા છતાં નન ઓફ ફેલો પેસેન્જર ગોટ માય ઇવન ઇન્ક્વાયરીઝ વોટ વોઝ હેપનિંગ. આખો ડબ્બો ભરાયેલો હોવા છતાં કોઈ મુસાફરોએ શું થઈ રહ્યું છે એવું જાણવા કોઈ પણ ઊભું ન થયું. હેપનિંગ વોટ ફોરગેટન અબાઉટ ધેર કમ્પિંગ માય રેસ્ક્યુ. તેઓ મારી મદદે આવે તે વાત ભૂલી જવાની. ઊભા ન થયા. મદદ ક્યાંથી આવે? આઈ હેડ નો ઓપ્શન બટ ટેક ધેમ ઓન. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યંગ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય ધીસ કોલર પુશ હિમ બેક. તેથી જ મેં એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો. તેથી મેં એનો કોલર પકડ્યો અને પાછળ ધકેલ્યો. I kicked a couple of others. An extension battalion began inside the train on the move. તેમનામાંથી બીજા બેને મેં લાત મારી. The wolves made another attempt to snatch my chain. ચાલતી ટ્રેનમાં એક સામાન્ય લડાઈ શરૂ થઈ હતી. એ વરુઓની મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અટકાવવું until one of the driven by the frenzy gave me extra hard kick using my all forces off balance. છતાંય જનૂની બની ગયેલા તેમનામાં એકે તેની પૂરી તાકાતથી મને જોરદાર લાત મારી. ત્યાં સુધી હું પ્રતિકાર કરતી રહી. સંતુલન ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવી બેઠી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ. હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ચૂકી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. આઈ વોઝ માઇન્ડ એર વેન ઇઝ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઇન ટુ નેક્સ્ટ ટ્રેક. મોબાઈલ મારા હાથમાં જ હતો. હું હવામાં જ હતી. ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડ ટુ માય ટ્રેન. મારું શરીર ટ્રેન સાથે અથડાયું. ટ્રેન પરથી પાછું ફેંકાયું. This ping pong must be continued for several seconds before gravitation force pulled me down. Despite my effort, my left leg fell on the track. ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ માટે અહીંથી ત્યાં ફંગોળવાનું ચાલુ થયું. મારા પ્રયત્નો છતાંય મારો ડાબો પગ પાટા પર જ પડ્યો. ઘીચ ઘચ. ધેટ વોઝ સાઉન્ડ માય લેગ ગેટિંગ કોપ. આ અવાજ સાથે જ મારો પગ કપાઈ ગયો. ધેર વોઝ નો વન હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી ચીસ સાંભળવા ત્યાં કોઈ નહોતું. આઈ લે મેન્ચુલેસ ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઇન ધ ટ્રેન until the dimmed faded into the darkness and then I fainted. ઘણીવાર સાવ હેલાચેલા વગર ટ્રેનની પાછળની લાઇટના અંધારામાં મંદ થયેલ ઓઝલ થાય ત્યાં સુધી જોતી રહી. પછી હું બેભાન થઈ ગઈ. ફેન્ટેડ. સીન 2 બીજો સીન શરૂ થઈશ. પહેલા સીનની અંદર અરુણિમા સિન્હાએ એની વાત જણાવી તમને. હવે બીજો આઈ વોઝ એડમિટેડ ટુ AIMS ઓન ધ ઇન્વિટેશન ઓફ ધ PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને AIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી.
Soon, AIMS began issue my daily medical bulletin on my status. તરત જ AIMS મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ થયું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર એટલે ફેરિયાઓ, વેર ક્રેઇંગ આઉટ કેન્ડલ માર્ચ, ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી ટુ પ્રે ફોર માય રિકવરી. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પર વેચાણ કરતા ફેરિયાઓ મને સમર્થન આપવા તેમને મારા સાજા થવા પર મીણબત્તીની કૂચ કાઢી છે. વિથ હેલ્પ ટુ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી. શ્રેષ્ઠ આધુનિક તકનીકી દ્વારા મળતી મદદથી સારવારથી મને પ્રતિક્રિયા આપવાનું શરૂ થયું. રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપી, ટ્રીટમેન્ટ એટલે સારવાર. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ સાહેબ સડનલી આસ્ક મી. એક સવારે મારા બનેવી, મારા બેન લક્ષ્મીના પતિ મને આવીને પૂછ્યું, એવરેજ ચડોગી. હી હેડ જસ્ટ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઇન ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે હમણાં સમાચારપત્રમાં આવેલ રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટેડ ઇવર સ્કેલ એવરેસ્ટ. કોઈ પણ અપંગ મહિલાઓ ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું. આઈ વોઝન્ટ અમ્યુઝ. એ બાબત કંઈ ખુશ થઈ નહીં. એ બાબતથી હું કંઈ ખુશ થઈ નહીં. આઈ હેવ લોસ્ટ લેગ. યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં પગ ગુમાવ્યો હતો અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મને મનોમન વિચારવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ ઓફ એવરેસ્ટ સક્સીડ. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાવ તો આઈ વુડ બીકમ અ ફર્સ્ટ ફિમેલ ઇન ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો પ્રથમ અપંગ મહિલા એવરેસ્ટ ચડવાનો વિક્રમ તારા નામે નોંધાય. આઈ થોટ અબાઉટ ઇટ સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેન સાહેબ માય વિલિંગનેસ ટેક અપ ધ ચેલેન્જ. ઠીક હે, હમ કરેંગે. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું. પછી સાહેબ આ પડકાર ઝીલવા મારા રાજીપા વિશે જણાવ્યું. ઠીક હે, હું આ કામ કરીશ. આઈ સેડ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ અ ડ્રીમ. મેં કહ્યું, હવે મારી પાસે અપેક્ષા રાખવા અને જીવન લક્ષ્ય અને ધ્યેય સપના જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને એ કંઈક સરળ નહોતું. પરંતુ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. મારી સમગ્ર જીવન જીવવાની કળા, જીવન દરમિયાન કશું વસ્તુ સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું નહોતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે આ મારો પુનઃજન્મ થયો હતો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પછી મેં મારો કૃત્રિમ પગ આવે પહોંચે તેની રાહ જોવાની શરૂ કરી. વેન આઈ ફાઇનલી અરાઈવડ. જ્યારે તે આવી પહોંચ્યો ત્યારે આઈ વોઝ ઓવરજોય. ત્યારે વધારે પડતો મારો ખુશીનો પાર ન રહ્યો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. આ મને વચ્ચે થોડો એવો ભાગ્યે જ મને ભેદ અનુભવ થતો હતો. આઈ સ્ટાર્ટેડ ફોલિંગ લવ વિથ માય સ્ટ્રેન્જર whom I wedded for life. જે મારી સમગ્ર જીવન દરમિયાન જોડાયેલ હતું. અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કરી દીધું. આઈ હેડ સેટ માય આઈઝ ઇન માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રેન્જર. મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું અને એક અજાણ્યાની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. સીન 3. ત્રીજો સીન. On 28th February 2012, almost a year after, I was pushed out of the train. મારા ટ્રેનથી બહાર ફેંકાવા ગયા ને એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2000 રોજના દિવસે આઈ સી આઉટ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બંચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. 2012ના રોજ ઉત્તરકાશી પાસે બંચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. I called up Bachendri Pal to take her that we had reached Uttarkashi. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. સી વોઝ સરપ્રાઇઝ ટુ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. બચેન્દ્રી પાલને ફોન કર્યો તો એણે નવાઈ પામી. એ થયું કે એટલા જલ્દી પહોંચી ગયા હતા.
After this, my confidence skyrocket. Banchendri Pal always plump face. Confidence me. Arunima, you are far better than others. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. બચેન્દ્રી પાલ મારા હરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી. અરુણિમા, તું અન્યો કરતાં વધુ ચડિયાતી છો, બીજા કરતાં વધારે બેટર સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ ધ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બંચેન્દ્રી પાલ, આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બટ before Everest expedition, you will have proved yourself. If you climb 21,798 feet high Chamchar Kangdi mountain in Ladakh, you will be only way to Everest. પરંતુ એવરેસ્ટ આરોહણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે. જો તું લડાખમાં આવેલા 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જઈશ, તો જ તું માઉન્ટ એવરેસ્ટ પર હોઈશ. તો તને કોઈ રોકી શકશે નહીં. આઈ સક્સેસફુલી કમ્પ્લીટ ધેર એક્સપેન્શન. મેં એ સફળતાપૂર્વક પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ situated 8,000 feet, 16 of the 19 members of the team had retired. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીને ત્યાં સુધી તો 19માંથી 16 સભ્યો તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બંચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધીસ કેમ્પ. બંચેન્દ્રી પાલ તે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. મેરી શેરણી, સી સેડ ટુક મી અર વાર્મ એમ્બ્રેસ. મેરી શેરણી કહીને તેને ઉમળકાભેર મને ભેટી પડી. વાર્મ એમ્બ્રેસ એટલે ભેટવું. In the evening, Banchendri Pal announced that it was finally ready for Everest. She was assured me that she would talk to official at Tata Steel sponsoring my Everest dream. સાંજે બંચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. તેણીએ મને ખાતરી આપી કે આ સપના સાકાર કરવા તને પુરસ્કર્તા રૂપે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. સીન 4, અહીંયા ચોથો સીન શરૂ થાય. 21,798 પગથિયા કાગડી સામચરના એ ચડી ચૂકી હતી. આઈ અરાઇવડ એટ ધ એવરેસ્ટ બેઝ કેમ્પ ઇન 11th April 2030. હું એપ્રિલ 11, 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. Exactly 2 years had passed since he was thrown out of the moving train. મને યાદ છે ચાલતી ટ્રેનમાં ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ nobody seemed to know I had artificial leg. મારે એક કૃત્રિમ પગ છે એવું કેમ્પમાં કોઈને ખબર નહોતી. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple times. Slippery surface. એક દિવસ પરત આવતા એક લપસની સપાટી પર એકવાર હું લપસી પડી અને બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે I left the artificial leg got on the sun dry. At the time, some foreigner realized that I had only one leg. After that, my TRP soared. બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. બીજે દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા મૂક્યો ત્યારે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે માત્ર એક જ પગ છે. ત્યારથી મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેન્શન ટુ Sagar Mehta, head of the sea, the local name of the peak of the Everest, Nimakancha. Was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at the time when upset. સાગર માથા દરિયાનો દેવ એવરેસ્ટ શિખર માટે
શિખર માટે સ્થાનિક નામ મારા અંતિમ ચંડાળના નીમાકાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. તે એક જ ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તે તો ક્યારેક મને વળતો, ક્યારેક મને ઉદાસ થઈ જતો. ધ લાસ્ટ ટ્રેક ટુ પિક અપ ધ એવરેસ્ટ બિગન. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ખૂબ જ સાંકડી અને જોખમી. આઈ સ્પીલ ટુ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. ઓક્સિજન પણ ખતમ થઈ ગયો હતો. પીડા આપી રહેલા મારા પગ પર હું સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ વિથ ધ માય પેન્ટિંગ લેંગ શેરપા સેડ માય આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નોટ ગોઈંગ બેક. મારા શેરપાને મને છોડી દેવા કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું. મને એની ખબર હતી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ મારા શેરપા કેપ્ટ ઇન્સ્ટિંક્ટ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ મારું પાછું વળી જોવું જોઈએ એવો મને સતત આગ્રહ રાખ્યો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ હોસ્ટ ઇન કન્ટ્રી ફ્લેગ. મારી પાસે શિખર પર પહોંચવા, દેશનો ધ્વજ લહેરાવવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. આઈ પુશ્ડ ફોરવર્ડ ધેટ શેરપા કેપ્ટ ઇન્સ્ટિંગ આઈ ઇનફ ઓક્સિજન ટુ સબમિટ ઇન કન્ટ્રી ફ્લેગ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. I told Nimakancha formally, remember none of the defeat you until you conquered. Yes, occasionally failure will test you, but keep trying. મેં નીમાકાંચાને મુકમતાથી જણાવી દીધું, યાદ રાખો, તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. Defeated you until you conquered. હા, પ્રસંગોપાત મળેલી નિષ્ફળતાઓ તમારી કસોટી કરશે. ઓકેશનલ એટલે પ્રસંગોપાત. ફેલર વિલ ધ ટેસ્ટ યુ વિલ કીપ ઇટ ટ્રાઇંગ. સમ ડોર ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેન ઓપન. સફળતા કોઈક દ્વાર તો જરૂર ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. પછી જોયું તો શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચાલુ રાખ્યું. ધ ડ્રેગ વોક ડ્રેગિંગ ડ્રેગ કન્ટિન્યુ ઇટ ફાઇનલી હેપન. તો તે મારી પાછળ આવી રહ્યો હતો. પરાણે ખેંચ્યું. આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. ધ ટોપ ઓફ ધ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. શિખર એ નાના 20 by 20નું આઈસ ટેબલ જેવું છે. I saw several flag various countries fluttering proudly. વિવિધ દેશોના કેટલાક ધ્વજ ગૌરવભેર લહેરાતા હતા. I had lived this moment so many times in my mind. I didn't not have to be told that finally I had arrived. ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મને એવું જાણવાની જરૂર નહોતી. અંતે હું આવી પહોંચી હતી. 10:55 AM 21 May 2030 I was top of the world. 21 મે 2013ના સવારમાં 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર હતી. I felt like dancing, crying, laughing at the same time. મને એક સાથે નાચવાનું, રડવાનું, હસવાનું મન થયું. My mind was kaleidoscope and emotional. મારું મન સતત બદલાઈ જતું, લાગણીઓવાળું બની ગયું હતું. Everyone has a reason to be alive. દરેક જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. Maybe this was mine. કદાચ મારા માટે આ કારણ હતું. I had felt my leg is raised, both my high of the register my country's record. કદાચ મારા માટે આ કારણ હતું. મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો હતો. અરુણિમા સિન્હાએ એક બહાદુરીભર્યું કાર્ય કર્યું હતું.